डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સના મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે માસ્ટર ઓફ કોમર્સ છે એમકોમ, એ એમકોમમાં સેમેસ્ટર 1માં આપણી સબ્જેક્ટ વિષય છે નાણાકીય હિસાબી પદ્ધતિ. એ નાણાકીય હિસાબી પદ્ધતિમાં ભાગ 3, એ ભાગ 3માં એકમ 14 જેનું નામ છે કમ્પ્યુટરાઇઝ હિસાબી પદ્ધતિ. એના ઉપર આપણે અગાઉ ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા હતા. હવે આજે આપણે એના નવા વિષય વસ્તુ સાથે આપણે ફરીથી ચર્ચા કરવાના છીએ. તો દર્શક મિત્રો, આજે આપણો વિષય છે ERPના પ્રકારો. હવે ERPના કેવી રીતે પ્રકારો પાડી શકાય છે? તો એમ્પ્લોય રિસોર્સ પ્લાનિંગ છે ને, એ એમ્પ્લોય રિસોર્સ પ્લાનિંગને આપણે કસ્ટમાઇઝ કહીએ છીએ. કસ્ટમાઇઝ એટલે જેવી રીતે તમને ઉપયોગ થાય એ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. તો સૌથી પહેલાં એના બે ભાગમાં સૌથી પહેલો ભાગ છે ધંધાના કદ આધારિત. એટલે ધંધાનું કદ કેવું છે, સાઇઝ કેવી છે, એના હિસાબે આપણે ભાગ કહીએ તો નાના, મધ્યમ અને મોટા. તો આપણે ERPને પણ ભાગ પાડી શકીએ છીએ. જ્યારે કોઈ પણ મોટા ધંધા માટે આપણે નવા ERPના સોફ્ટવેર લઈ શકીએ. મધ્યમ માટે આપણે મધ્યમ જેવું પેકેજ લઈ શકીએ ERPનું. નાના માટે આપણે સાવ નાનો ERPનું પેકેજ લઈ શકીએ. એટલે એ જે ERP છે ને, એના ભાગ આપણે કેવી રીતે પાડી શકીએ? એટલે કસ્ટમાઇઝ છે, બિઝનેસના કદના હિસાબે તમે ERPનું સોફ્ટવેર ખરીદી શકો છો. એના હિસાબે તમારે પેમેન્ટ કરવું પડશે. નાનો હોય તો આપણે જેટલી ફીચર્સ તમને જોઈતી હોય, જેટલું સંગ્રહણ ક્ષમતા તમને જોઈતી હોય, એના હિસાબે તમે નાના કંપની માટે પણ એ લઈ શકો છો, મધ્યમવાળી કંપની માટે પણ લઈ શકો છો અને મોટી કંપની માટે પણ લઈ શકો છો. પછી બીજું છે ધંધાના પ્રકાર આધારિત. બીજું છે ધંધાનો પ્રકાર કેવો છે, એના હિસાબે પણ ERPના પ્રકારો આપણે જોવા મળે છે. સૌથી પહેલા મેન્યુફેક્ચરર, સર્વિસ અને પબ્લિક સેક્ટર. મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ કે કંપની હોય ને, એના માટે ERPનો થોડો કસ્ટમાઇઝ અલગ હોય, કેમ કે મેન્યુફેક્ચરિંગમાં ઉત્પાદન વિભાગ આવે છે. જ્યારે આપણે સર્વિસ સેક્ટરની વાત કરીએ તો સર્વિસ સેક્ટરમાં જુદો હોય, કેમ કે આમાં સર્વિસ એટલે સેવા ડિપાર્ટમેન્ટ, સર્વિસ ડિપાર્ટમેન્ટ આવે છે. પબ્લિક સેક્ટરની વાત કરીએ થોડોક જુદો હોય. એટલે ધંધાનો પ્રકાર કેવી રીતે? તો ધંધાનો પ્રકાર મેન્યુફેક્ચરિંગ હોય, સર્વિસ હોય કે પબ્લિક સેક્ટર હોય, એના હિસાબે ERP એને કસ્ટમાઇઝ કરીને આપે છે. મેન્યુફેક્ચરિંગ માટે નવા ફીચર્સ સાથે ERP આપે છે, સર્વિસવાળાની ERP આપે છે, પબ્લિક સેક્ટરની આપે છે. ત્રીજું છે પ્લેટફોર્મ આધારિત. એટલે પ્લેટફોર્મના હિસાબે આપણને સર્વિસ આપે છે. તો આ ત્રણ પ્રકાર છે. હવે એને ઊંડાણમાં જોઈએ આપણે. તો ધંધાના કદ આધારિત. તો કદ પ્રમાણે ધંધાના પ્રકારો જોઈએ તો મોટા કદના, મધ્યમ કદના અને નાના કદના દરેક કદના ધંધા પ્રમાણે ERP સોફ્ટવેર બજારમાં ઉપલબ્ધ છે. જેમ કે મોટા ઉદ્યોગ માટે તેની જરૂરિયાત પ્રમાણના તમામ ફંક્શન ઉપલબ્ધ કરાવતા ERP સોફ્ટવેર ઉપલબ્ધ છે. તો નાના કદના ઉદ્યોગ માટે પણ તેમની જરૂરિયાત મુજબ ERP સોફ્ટવેર બજારમાં ઉપલબ્ધ છે. એટલે ERPના સોફ્ટવેરની વાત કરીએ તો મોટા માટે નવા ફીચર સાથે એ પણ સોફ્ટવેર ERPનું ઉપલબ્ધ છે. અને નાનો ધંધો હોય ને, એ સાવ ગલ્લો હોય કે આપણે પાણીપુરીની દુકાન હોય કે એવી રીતે હોય, તો એ નાની દુકાનો માટે પણ, નાના કદના ઉદ્યોગો માટે પણ એ ERPનું સોફ્ટવેર ઉપલબ્ધ છે બજારમાં. ધંધાના પ્રકાર આધારિત. તો ધંધા, ઉદ્યોગ, કંપની જે પ્રકારની પ્રવૃત્તિ આધારિત વ્યવહાર કરતી હોય, પ્રવૃત્તિ એટલે એનું કામકાજ શું, એટલે મેન્યુફેક્ચરિંગની કંપની હોય તો એ શું કરે? મેન્યુફેક્ચરિંગનું કામ કરે, ઉત્પાદનનું કામ કરે. સર્વિસની વાત કરીએ તો સર્વિસિંગનું કામ કરે છે. તો એની પ્રવૃત્તિ આધારિત ERP સોફ્ટવેર ઉપલબ્ધ છે. જેમ કે કોઈ કંપની વીમા વ્યવસાય કરતી હોય, બેન્કિંગનો વ્યવસાય કરતી હોય, મેન્યુફેક્ચરિંગનું કામ કરતી હોય, વગેરે જુદા વ્યવસાયો કરતી કંપની માટે અલગ પ્રકારના ERP સોફ્ટવેર બજારમાં ઉપલબ્ધ છે. એટલે જેવું તમારું કામ એવી રીતે ERP સોફ્ટવેર બજારમાં ઉપલબ્ધ છે. તમે એનો ઉપયોગ કરી શકો અને કસ્ટમાઇઝ કરી શકો છો. પ્લેટફોર્મ આધારિત સમજીએ તો ઉચ્ચતર કક્ષાને નવ સંશોધનને આધારિત ERP પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. આવા પ્લેટફોર્મ આધારિત ERP સોફ્ટવેરમાં ક્લાઉડ ERP, ઓન પ્રેમાઇસિસ ERP અને હાઇબ્રિડ ERPનો સમાવેશ થાય છે. જ્યારે આપણે વાત કરીએ પ્લેટફોર્મ આધારિત, તો એ નવી વસ્તુ છે, નવો ઇનોવેશન છે, આ લેટેસ્ટ છે. જેમાં આપણે ક્લાઉડ ERP એટલે તમારો જે ડેટા હોય ને, એ તમારા PCમાં ક્યાં સેવ નહીં થાય,
એ તમારે આપણે ક્લાઉડ હોય ને, ક્લાઉડ એટલે વાદળા એવી રીતે, તો એટલે જે કંપનીનું સોફ્ટવેર હોય ને એ કંપનીના રિમોટ અસેસમાં થશે. એ કંપનીનું જ્યારે જેમ કે આપણે ગૂગલનો આપણે ડેટા સર્ચ કરીએ તો પણ એક જ ફટકામાં તમે જે સર્ચ કરો www જે સર્ચ કરો 1 સેકન્ડમાં તમને પેજ ખોલી આપે. આ તમારા પીસીમાં સેવ છે બધો ડેટા? નથી ને. આ ગૂગલના જે ડેટા સર્વર છે ત્યાં સેવ છે. એવી જ રીતે તો પ્લેટફોર્મ આધારિતમાં શું થાય કે તમે જેનું સોફ્ટવેર લીધું હોય ને, તમે કંઈ પણ પ્રકારની નોંધ કે કંઈ પણ પ્રકારનો ડેટા સંગ્રહ કરો, સેવ કરો છો ને, એ તમારા પીસીમાં સેવ નથી રહેતો, એ ઓલાના ડેટા સર્વર ઉપર સેવ થાય છે. તો એ ક્લાઉડ ERP, ઓન પ્રેમાઇસિસ ERP અને હાઇબ્રિડ ERP આ ત્રણેય પ્રકાર થાય છે. પછી ERP નું કાર્યક્ષેત્ર. ERPમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, તમે ERPમાં કઈ કઈ વસ્તુઓનું કામ કરી શકો છો. તો વિવિધ ક્ષેત્રોનું કામ ERPનો ઉપયોગ કરી શકીએ છીએ. ઘણા બધા ક્ષેત્રોમાં આપણે ERPનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમાંથી ઇન્વેન્ટરી વિભાગ. ERP ઇન્વેન્ટરી વિભાગ જુદા જુદા પ્રકારના કાચા માલ સામાનની ખરીદી કરી ધંધામાં લાવવા માટે તેની નોંધ રાખે છે. તેમજ ઇન્વેન્ટરી વિભાગના કેટલાક માલ સામાન ઉત્પાદન વિભાગમાં મોકલવામાં આવે તે હવે કેટલો માલ સામાન સ્ટોકમાં છે વગેરેની માહિતી આપે છે. ઇન્વેન્ટરી વિભાગ કેટલો માલ ખરીદ્યો છે, કેટલો માલ આપણે ઉત્પાદન વિભાગને ડિસ્પેચ કર્યો છે, બેલેન્સ કેટલું બાકી છે, બધી જ માહિતી. અને ABCDEFG એટલા પ્રકારના માલ સામાનો, તો એટલા પ્રકારના માલ સામાન માટે બધા જ માટે ખરીદી, પછી એનો કેટલો મોકલેલ માલ, પછી બચત એટલે બાકી કેટલી, બધી જ વસ્તુ આપણને આપે છે. પછી બીજું છે ઉત્પાદન વિભાગ. તો ERP દ્વારા ઉત્પાદન વિભાગમાં કેટલો કાચો માલ સામાન આવેલ છે અને તેમજ કેટલા એકમોમાં ઉત્પાદન થયેલ છે, કેટલો માલ સામાન બગડેલ છે તથા વસ્તુની ગુણવત્તા સમયપત્રકનો સચોટ માહિતી આપણને આપે છે. ઉત્પાદન વિભાગમાં શું આપણને ઇન્વેન્ટરી વિભાગથી કેટલો કાચો માલ આવ્યો, પછી એ કાચા માલથી આપણે કેટલું ફિનિશ ગુડ એટલે એકમો બનાવ્યા પછી કેટલી હવે કાચો માલ બાકી છે, કેટલો કાચો માલ બગડી ગયો, કેટલો કાચો માલ આપણે જોઈએ કેટલા એકમો ઉત્પાદન કરવા માટે. તો બધી જ વિગતોની માહિતી તમે એક સિંગલ ક્લિક ઉપર ERPમાં તમે ડેટા સેવ કર્યો હોય તો કોઈ પણ વ્યક્તિ, એ તમારો મેનેજમેન્ટ વાળો સાઉથ આફ્રિકામાં બેઠો હોય કે એશિયામાં બેઠો હોય, કોઈ પણ જગ્યાએ બેઠો હોય તો એની નોંધ લઈ શકે છે તમારા લોગિન ક્રેડેન્શિયલથી. હિસાબી વિભાગ. તો હિસાબી વિભાગમાં ધંધાના થતા તમામ નાણાકીય વ્યવહારોની નોંધ રાખવાનું કામ છે અને તેમજ રોકડ સંચાલન, લેણા સંચાલન વગેરેની પ્રવૃત્તિ પણ આમાં થાય છે. એટલે તમારે રોકડનું મેનેજમેન્ટ કરવું હોય તો એ પણ હિસાબી વિભાગનો ERP સોફ્ટવેરમાં થાય છે. અને લેણા સંચાલન એટલે તમે કોઈના પાસેથી તમે ઉધાર માલ ખરીદ્યો હોય કે તમે ઉધાર માલ વેચ્યો હોય તો એની ડ્યુ ડેટ કઈ, એટલે કેટલા ટાઈમ પિરિયડમાં આપણે પૈસા લેવાના છે આ પાસેથી કે પૈસા આપવાના છે, બધી જ વિભાગની માહિતી આપણને સંકલિત કરી આપે છે. પછી માનવ સંસાધન વિભાગ. એટલે આ વિભાગમાં કર્મચારીની ભરતી થાય છે, તાલીમ થાય છે, પગાર પત્રક, નિવૃત્તિ, પેન્શન યોજના વગેરે જેવા કાર્યો અંગેની માહિતી નિભાવવામાં આવે છે. માનવ સંસાધન વિભાગ એટલે આ તમારે ERPમાં એક માનવ સંસાધન વિભાગ હશે. આમાં કયા કયા એમ્પ્લોય આઈડી હશે, કયા કયા એમ્પ્લોય છે, એની પે સ્કેલ શું છે, પછી એને કેટલા દિવસો ભર્યા છે, એના હિસાબે એની સેલેરી પણ ગણતરી થઈ જાય છે ઓટોમેટિકલી. પછી એનું પગાર પત્રક બની જાય છે, પે સ્લિપ બની જાય છે, એની નિવૃત્તિ એટલે ગ્રેજ્યુટી માટે કેટલા પૈસા આપવાના, પેન્શનમાં શું છે, PF શું છે, બધી જ વસ્તુઓ કટકટાઈ બધું જ એકદમ વ્યવસ્થિત થઈને તમને મળે છે. એટલે એ માનવ સંસાધનને લગતા બધા જ કાર્યો કરી દે છે. પછી વેચાણ વિતરણ વિભાગ. એટલે જ્યારે સેલ્સની વાત આવે છે એનામાં, એને લોજિસ્ટિકની, વિતરણ એટલે લોજિસ્ટિક. તો આ વિભાગમાં વસ્તુના વેચાણ અને તેના વિતરણ અંગે થતા વિવિધ કાર્યો, જેવા કે વસ્તુનું વેચાણ માટેની શ્રેણી કરવી, જુદી જુદી સ્કીમ લોન્ચ કરવી વગેરે જેવા કાર્યો અંગેની માહિતી નિભાવવામાં આવે છે. વેચાણ વિતરણમાં તમને કેવી રીતે તમારો સ્ટોક છે, સ્ટોકના બેચ ડેટના હિસાબે તમને ઓળખી આપે છે કે આ બેચ ડેટનો આ સ્ટોક છે એને કેટલા રૂપિયા વેચો, એના માટે આપણને પાસે લાસ્ટ દિવસે ગોડાઉનમાં ઘણી બધી સ્ટોક પડી છે તો એના માટે 50% ઓફ, 100% ઓફ કે ફ્રી, બાય વન ગેટ વન ફ્રી. તો એવી રીતે ઘણી બધી સ્કીમો પણ એ તૈયાર કરીને આપણને બધી વસ્તુ આપે છે. એટલે આપણે સ્ટોક વધારે પડ્યો ને તો એ આપણને ઓટોમેટિકલી રેડ બ્લુ કરીને કહે છે કે તમે એના ઉપર કેવી રીતે એક્શન લેશો એવી રીતે. તો એ પણ આપણને માટે ખૂબ જ ઉપયોગી છે. પછી પ્રોજેક્ટ મેનેજમેન્ટ. ઘણા બધા પ્રોજેક્ટ ચાલતા હોય તમારી કંપનીમાં, એટલા બધા પ્રોજેક્ટ ચાલતા હોય તો એ બધા પ્રોજેક્ટનું પણ કોઓર્ડિનેશન કરવામાં આપણને ઉપયોગી થાય છે. આ વિભાગમાં વિવિધ પ્રોજેક્ટ અંગેનું પ્લાનિંગ, રિસોર્સ, પ્રોજેક્ટનો ખર્ચ, સમય, પ્રોજેક્ટનું પરફોર્મન્સ વગેરે બધું જ મેનેજમેન્ટ આપણને કરે. કેટલો પ્રોજેક્ટમાં ખર્ચ આવશે, કેટલો સમય લાગશે, કેટલી આપણની આવક થશે, બધું જ પરફોર્મન્સ કેટલા ટાઈમે પડશે, બધી જ વસ્તુ આપણને પ્લાનિંગ કરીને આપે છે. પછી કસ્ટમર કેર સર્વિસ. આ વિભાગના ગ્રાહકોને લગતી વેચાણ બાદની વિવિધ સર્વિસોનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત વેચાણ અને માર્કેટિંગ લગતી પ્રવૃત્તિઓનો
પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. હું તમને એક્ઝામ્પલ આપું ને, કસ્ટમર કેર સર્વિસ એટલે તમે કોઈ પણ ગાડી લો, એના પછી 3 સર્વિસ હોય, 4 સર્વિસ હોય, એ તમને આપવામાં આવે ને, તો એ પોતે તમને પોપઅપ કરીને કોન્ટેક્ટ કરે કે તમારા 3 મહિના પૂરો થઈ ગયા, હવે સર્વિસિંગમાં આવી જાઓ. તો કેટલું સહુલિયત થાય આપણને. એ બધું જ ડેટા આ કસ્ટમર કેર સર્વિસ મેનેજ કરે છે. એટલે કસ્ટમર કેરમાં કોઈ પણ પ્રકારની તમારે સેલ્સ પછીની, વેચાણ પછીના કોઈ પણ પ્રકારની સર્વિસ, જે કોઈ પણ તમારે વસ્તુ લીધી હોય અને ડેમેજ આવી હોય, કોઈ પણ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય, એની વોરંટી હોય, તો પછી આ વિભાગ બધું હેન્ડલ કરે છે. આ બધું જ ડેટા રાખે છે. પછી ERPના ફાયદા અને મર્યાદાઓ. ERPથી આપણને ફાયદા કેટલા છે અને મર્યાદાઓ કેટલી છે? તો સૌથી પહેલા ફાયદા જોઈએ. ERPને કારણે કંપનીની જુદી જુદી પ્રવૃત્તિઓનું એકત્રીકરણ કરી આપે છે. એ આપણને શું કરે? એકત્રીકરણ એટલે કોઓર્ડિનેશન કરીને, સંગ્રહણ કરીને આપી દે છે. જગ્યાએ રજૂ કરી શકાય છે અને જેના કારણે સંચાલકો ઝડપી નિર્ણય લઈ શકે છે. આમ ERPને કારણે નિર્ણય પ્રક્રિયા ઝડપી અને સચોટ બને છે. ERPથી આપણને ઘણા બધા ફાયદાઓ છે. બધી પ્રવૃત્તિ એટલે બધા વિભાગનું કોઓર્ડિનેશન કરે, બધા વિભાગની જે કોઈ પણ ડેટા હોય એક જગ્યા આપણને મળી રહે. પછી કોઈ જગ્યા રજૂ કરવા હોય તો એક જ જગ્યાથી રજૂ કરી શકાય છે. સંચાલકો ઝડપી નિર્ણય લઈ શકે છે બધો ડેટા એક સાથે જોઈને. ERPને કારણે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલનનું કાર્ય ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ERPO એટલે બધા જ વિભાગો એકબીજા સાથે સંકળાયેલા હોય. પછી ERPને કારણે જુદા જુદા રિપોર્ટિંગનું કાર્ય ઘટી જાય છે, જેના લીધે સમય અને નાણાંનો બચાવ થાય છે અને બીજા વિભાગ વચ્ચે ઝડપી રિપોર્ટિંગ કરી શકાય છે. એક વિભાગ બીજા વિભાગના ડેટા જોઈ શકે છે ને, તો એના કોઈ પણ પ્રકારનું કામ રિપોર્ટિંગ કરવાનું હોય તો એ બધી જ વસ્તુઓ સમયને સાચવીને કરી શકે છે અને એનાથી આપણને સમય અને નાણાં બંને બચે છે. સંચાલકના તેમજ જુદા જુદા વિભાગોના નિર્ણય લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે. કોઈ પણ નિર્ણય લેવો હોય ઇન્વેન્ટરી વાળાને, તો ઉત્પાદનમાં જોઈ લે કેટલો માલ વધ્યો છે. માલ બહુ ઓછો થઈ જાય એટલે ઓન ધ સ્પોટ ઇન્વેન્ટરી વાળો જાગી જાય અને માલની ઓર્ડર કરી દે છે. એવી રીતે તો એ માહિતી એક જ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ હોવાના કારણે નિર્ણય પ્રક્રિયા ઝડપી બની રહે છે. જેમ કે ઉત્પાદન વિભાગ ઇન્વેન્ટરી વિભાગની માહિતી સરળતાથી મેળવી શકે છે, કોઓર્ડિનેશન કરી શકે છે અને કામ સરળતાથી અને ઓછા સમયમાં કરી શકે છે. આ ઉપરાંત ERPને કારણે કંપનીની તમામ માહિતીની સુરક્ષા પણ વધી જાય છે. આપણે માહિતી છે ને બધી સેફ રહેશે, કોઈ બીજાના હાથે નહીં જાય. તેમજ કંપનીના ડેટા કોઈ છેડા ના કરે તે પણ સુનિશ્ચિત થાય છે. કંપનીના ડેટા કોઈ ચોરી ના કરે એ બધું પણ ERP છે ને એ આપણને સુરક્ષા આપે છે. એ બધું શું હોય? લોગિન આઈડી હોય, ક્રેડેન્શિયલ હોય, ઘણા બધા સિસ્ટમ હોય એના. એ ક્રેડેન્શિયલના હિસાબે જ તમે લોગિન કરી શકો છો. કોઈ બીજું વ્યક્તિ લોગિન નથી કરી શકતું. ERP કંપનીના જુદા જુદા વિભાગોને અન્ય વિભાગના ડેટા મેળવવાનો અંગેનું પ્લેટફોર્મ પ્રદાન કરે છે. એક વિભાગ બીજા વિભાગની પણ ડેટા જોઈ શકે છે, એના ઉપર નિર્ણય લઈ શકે છે. એ એના માટે ઉપયોગી છે. કારણ કે ERPના વિભાગને એકત્રીકરણ કરીને દરેક માહિતી રિયલ ટાઈમે રજૂ થવાની છે. રિયલ ટાઈમ એટલે જે સમયે તમે નોંધણી કરી એ સમયે ડિસ્પ્લે થઈ જાય છે, એ સમયે તમે એનો ઉપયોગ કરી શકો છો. ERP ડેટાબેઝ શેર કરતી વખતે એપ્લિકેશનનો ઉપયોગ કરી દરેક કામને સરળ બનાવવા ખૂબ જ મદદ કરે છે. એટલે તમે જ્યારે ERP ડેટાબેઝનો ઉપયોગ કરો ને, તો એનાથી આપણે કામ છે સરળ બની જાય છે, વધુ સ્પીડી થાય છે, ઓછા ખર્ચે થાય છે અને ઓછા સમય થાય છે. મર્યાદા. હવે આપણે વાત કરીએ, કોઈ પણ વસ્તુ પૂર્ણ નથી થતી. કોઈ પણ વસ્તુમાં જેટલી ખાસિયત હોય એટલી નકામી પણ હોય. કોઈ પણ વસ્તુમાં સારી વસ્તુ હોય તો એનામાં ખોટ પણ હોય. એવી જ રીતે ERPમાં ઘણા બધા આપણને ફાયદા છે. એ ફાયદા હોવા છતાં થોડીક તો મર્યાદાઓ પણ છે. તો મર્યાદાઓમાં સામાન્ય રીતે નાના કદના ઉદ્યોગોને ERP કસ્ટમાઇઝ કરાવવું પડતું હોવાથી ખૂબ જ ખર્ચાળું છે. હવે નાની કંપની મારે ગલ્લો જ હોય તો ગલ્લામાં તો દિવસે 1000નો માંડ વેપાર થતો હશે, 2000નો માંડ વેપાર થતો હશે અને મારે સોફ્ટવેર કસ્ટમાઇઝ કરાવો તો એનો ખર્ચો બહુ વધી જાય છે. એટલે નાના ઉદ્યોગો માટે એ અવોઇડ કરવું જ સારું. ઘણી વખત ERPનો ખર્ચ માહિતીને સંકલિત કરવા ખર્ચ કરતાં વધારે આવતો હોય છે. આપણે માહિતીને આપણે કોઓર્ડિનેશન કરીએ ને તો એ માહિતી આપણને બહુ ઇઝીથી મળી જાય છે અને જ્યારે આપણે ERPમાં મૂકીએ ને તો સંકલન કરવામાં વાર લાગે છે. એટલે આપણે કદ બહુ મધ્યમ હોય, બહુ નાનું જો કે મધ્યમ હોય તો આ પ્રોબ્લેમ પડે છે આપણને. ERPના સંચાલન માટે સ્કિલ વર્કની જરૂર પડતી હોય, એના માટે કર્મચારી પાછળનો ટ્રેનિંગનો ખર્ચ પણ પડે છે. હવે તમે ERP દરેક વ્યક્તિ ચલાવી શકે ના, જેને શીખેલો હોય એ જ ચલાવી શકે ને. તો આપણને લોકોને શીખવાડવું પડે એટલા પૈસા કરીને આપણે એને ટ્રેનિંગ આપવી પડે. ટ્રેનિંગ આપ્યા પછી એટલે ટ્રેનિંગનો ખર્ચ કોણ ઉઠાવશે? કંપની. તો ખર્ચ ચાલુ થયો ને. ટ્રેનિંગ આપવી પડે ને એ વ્યક્તિ છોડીને જતો હોય તો બીજા વ્યક્તિને પણ ટ્રેનિંગ આપવી પડે ERP ચલાવવા માટે. ERPના જુદા જુદા વિભાગોની માહિતીનું એકત્રીકરણ કરવામાં આવતું હોવાથી એકબીજા વિભાગની અગત્યની માહિતી બહાર જતી રહેવાનો ભય છે. એવું થાય છે ઘણી વખત. તમે ઉત્પાદન વિભાગ અને ઇન્વેન્ટરી વિભાગ અને વેચાણ વિભાગ ત્રણે એકબીજાની માહિતી જોઈ શકતા હોય તો એકબીજાની માહિતી બહાર આપવી હોય તો એ આપી શકે ને. જોઈ શકતો હોય તો બહાર આપવામાં કેટલો ટાઈમ લાગે? 1 જ સેકન્ડ. કેમ કે એ જોઈ શકે છે, એના પાસે રાઇટ્સ છે.
તો એનાથી આ વસ્તુ આપણને ઘણી મોટી નડે છે. એક વિભાગ બીજા વિભાગનું બધી માહિતી જોઈ શકે છે, માહિતી જોવાથી આપણને ફરક પડે છે. હવે ERPના સોફ્ટવેર જોઈએ. ERPના સોફ્ટવેર કેટલા છે? તો બજારમાં ધંધાના ઉદ્યોગની જરૂરિયાત મુજબના વિવિધ પ્રકારના ERP સોફ્ટવેર ઉપલબ્ધ છે. ERP એટલે શું છે? એમ્પ્લોય રિસોર્સ પ્લાનિંગ છે. એ ERP માટે એટલે એમ્પ્લોય રિસોર્સ પ્લાનિંગ એટલે બધા જ વિભાગની સંકલન કરવા માટે ERPના કેટલા પ્રકારના સોફ્ટવેર છે, કેટલી કંપની એના સોફ્ટવેર બનાવેલા છે. સૌથી પહેલા ઓરેકલ છે. ઓરેકલ એક શું છે? ERP સોફ્ટવેર છે. એમાં તમે કામ કરી શકો, તમારી કંપનીનું બધું કામ. બાન છે, પછી માઇક્રોસોફ્ટ વર્ડ છે, પછી ઓરેકલ SAP છે, ઓરેકલ SAP SAP સ્ટેટિકલ એનાલિસિસ એન્ડ પ્રોગ્રામ એવું કહે છે એનું, SAP. પછી ટેલી. આ બધા 5 સોફ્ટવેરનો તમે ઉપયોગ કરી શકો. ERP સોફ્ટવેર પ્રોવાઈડર કંપનીએ તેમની જરૂરિયાત મુજબના ERP સોફ્ટવેર પૂરા પાડે છે અને નાના કદના એકમોની જરૂરિયાત મુજબ તેમને ઓછા ફંક્શનવાળા ERP સોફ્ટવેર તો મોટી કંપની માટે વધુ ફંક્શનવાળા ERP સોફ્ટવેર પૂરા પાડે છે. આ તો મેં 5 કીધા. એના અલાવા પણ ઘણા બધા સોફ્ટવેરો છે જે ERPમાં કામ કરે છે. ERPમાં ઘણા બધા સોફ્ટવેર છે, આ 5 કરતાં પણ, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આમાં શું છે કે તમારી જે કંપની હોય ને એ કંપની પ્રવૃત્તિના હિસાબે તમે લઈ શકો છો. જેમ કે ટેલી છે તો ટેલી હિસાબ માટે સારું છે, હે ને? તો હિસાબી કંપની એવી કંપની જેમાં 90% 80% વર્ક છે ને એ હિસાબીનો, નોંધોનો હોય, તો ટેલી ઇઝ ધ બેસ્ટ. એવી રીતે તમારે પ્રવૃત્તિ કઈ છે, તમારી કંપનીનું કામ કયું છે, એવી રીતે આ ઉપયોગી થાય છે. જેમ કે દરેકને આપણે થોડું જોઈએ તો ઓરેકલમાં ઓરેકલ ધંધા ઉદ્યોગની જરૂરિયાત આધારે 3 પ્રકારના ERP સોફ્ટવેર પૂરું પાડે. આ કંપની ઓરેકલ એ જે પ્રોડક્ટ છે એનામાં પણ 3 પ્રકારના આપણને મળે છે. તો સૌથી પહેલા એન્ટરપ્રાઇઝ એન, પછી આપણને વ્યવસાય, સ્ટેચ્યુ ફાઇનાન્સિંગ, પછી પેરોલ સોફ્ટ મળે છે. તો એ 3 પ્રકારના એ ઓરેકલ પણ આપણને એના પ્રોડક્ટ આપે છે. તો આ સોફ્ટવેરમાં ફાઇનાન્સ, ઉત્પાદન, વ્યવસ્થાપન, વિશ્લેષણ વગેરે જેવા ફંક્શન પૂરા પાડવામાં આવે છે. ખાસ કરીને ખાદ્ય ઉદ્યોગ માટે સ્થાવર મિલકત જેવા કે ચોક્કસ ક્ષેત્રોને અદ્રશ્ય ERP સોફ્ટવેર પણ બનાવી આપવામાં આવે છે. પછી વેબસાઇટ સ્યુટ ફાઇનાન્શિયલ. આ સોફ્ટવેર ખાસ કરીને ફાઇનાન્શિયલ વ્યવસાય સાથે જોડાયેલું કંપની માટે તૈયાર કરવામાં આવે છે. એટલે ફાઇનાન્સનું જે કોઈ કંપનીને રિક્વાયરમેન્ટ હોય એ સોફ્ટવેરને ખરીદી શકે છે. આ સોફ્ટવેરમાં નાણાંને લગતી આવક જાવક, બજેટ તૈયાર કરવું, માહિતીનું વિશ્લેષણ વગેરે બધી જ વસ્તુ આપણને બતાવે છે. પછી PL સોફ્ટ એટલે આ સોફ્ટવેર એડજસ્ટેબલ ડેટા અને એ એડજસ્ટેબલ ડેટાની શ્રેણી હોય ને તમારી પાસે અને આર્કિટેક્ટ્સ વાળો, તો એ લોકો એનો ઉપયોગ કરી શકે છે. એ તૈયાર કરવામાં ઉપયોગ આવે છે. આ સોફ્ટવેર ધંધાની વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન કરી સંચાલકને નિર્ણય લેવામાં મદદ કરે છે. પછી બાન છે, એ ઘણા બધા સોફ્ટવેર છે. તો આ સોફ્ટવેર કંપનીની ખાસ રીતે ખૂબ જ વિશાળકાય કંપનીઓ માટે, એન્જિનિયરિંગ અને કોન્ટ્રાક્ટ ક્ષેત્રમાં કામ કરતી વિશાળ કંપનીઓ માટે ખાસ તેમજ અનુકૂળ ERP સોફ્ટવેર તૈયાર કરવામાં આવે છે. આ જે બાન છે ને એ કહો છે આર્કિટેક્ટ માટે બહુ ઉપયોગી છે. તો આર્કિટેક્ટ કામ માટે તમારે લેવો તો આ લઈ શકાય, ફાઇનાન્સ માટે ટેલી લઈ શકાય. એવી રીતે ઘણા બધા પોતાના સ્પેશિયલાઇઝેશન હોય, એના હિસાબે તમને જે ERP સુટેબલ થતો હોય એ તમારી કંપની ઉપયોગ કરી શકે છે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ખૂબ જ સરસ ERPની માહિતી મેળવી અને ERPમાં ઘણા બધા સોફ્ટવેર છે. એ સોફ્ટવેર તમે કેવી રીતે ઉપયોગ, તમે તમારા કંપનીમાં તમે કોઈ પણ ધંધામાં કામ કરતા હોય કે કોઈ પણ કંપનીમાં તમે કામ કરતા હોય અને તમને લાગે કે આ જે સોફ્ટવેર આપણે કામ કરી રહ્યા છીએ એ સોફ્ટવેર આપણને પૂરતું સહયોગ નથી કરતો, તો તમે બજારમાં એટલા બધા છે સોફ્ટવેર જેનાથી તમે તમારા સોફ્ટવેર જે તમારી કંપનીને સુટેબિલિટી થાય એ લઈ શકો છો. એના ઉપર આપણે ચર્ચા કરી. તો મને ખૂબ જ ખાતરી છે કે આપણે આ લેક્ચરમાં ઘણી બધી સારી વસ્તુ શીખ્યા અને ઘણી બધી માહિતી આપણે મેળવી. અને આ સાથે હું વિરમું છું. અમે નવા લેક્ચરમાં આપણે ફરીથી નવી વિષય વસ્તુ સાથે મળશું. ત્યાં સુધી ધન્યવાદ.